નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જાનવી જોશી આપ સૌનું વશિષ્ઠ વિદ્યાસંકુલના ડિજિટલ પ્લેટફોર્મ વીવીએસ સ્માર્ટ લર્ન પર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 પાર્ટ 2 વિડીયો રાશિઓની તુલનાની ચર્ચા કરવાના છીએ. ઓકે, તો હવે આપણે ચેપ્ટર 7 રાશિઓની તુલના સ્વાધ્યાય 7.1ની ચર્ચા કરીશું. 7.1માં પ્રશ્ન નંબર 1, નીચે આપેલ સંખ્યાઓનો ગુણોત્તર શોધો. તો આપણે શું કરીશું? બંને એકમનો ગુણોત્તર શોધીશું. આગળ આપણે ચર્ચા કરી હતી એમ એકમનો ગુણોત્તર શોધવા માટે લખીશું માંગેલ ગુણોત્તર બરાબર જે પહેલા આપેલ હશે એને ઉપર લખીશું સાયકલની ઝડપ, અને જે બીજા નંબરમાં છે એને લખીશું છેદમાં સ્કૂટરની ઝડપ. ચલો, સાયકલની ઝડપ કેટલી આપી છે? 15 કિમી પ્રતિ કલાક. સ્કૂટરની ઝડપ 30 કિમી પ્રતિ કલાક. અહીંયા કિમી પ્રતિ કલાક ઉડી જશે. 15 ના અવયવ પાડીશું, 15 એકા 15 અને 15 દુ 30. અહીંયા 15 પણ ઉડી જશે, તો આપણને મળે છે 1/2 અને ગુણોત્તર સ્વરૂપે લખીશું 1/2. તો આ 1/2 એ માંગેલ ગુણોત્તર છે. કોનો? સાયકલની ઝડપ અને સ્કૂટરની ઝડપનો. સાયકલની ઝડપ અને સ્કૂટરની ઝડપ અહીંયા બંને એકમો સરખા છે, માટે આપણે અહીંયા સીધો ગુણોત્તર મેળવી શકાય. પણ જ્યારે એકમો સીધા સરખા નથી આપેલા હોતા, જુદા જુદા હોય છે, ત્યારે બંને એકમોને આપણે પહેલાં સરખા કરવા પડે છે અને પછી આપણે એનો ગુણોત્તર મેળવી શકીશું, અને જે આપણે પ્રશ્ન નંબર 1ના બીમાં જોઈશું. ચલો, અહીંયા આપેલું છે 5 મીટર અને 10 કિલોમીટરનો ગુણોત્તર શોધો. 10 કિલોમીટર એને આપણે પહેલાં મીટરમાં ફેરવવા પડશે. પહેલી રાશિને આપણે કસરતમાં ફેરવતા નથી, બીજી રાશિને પહેલી રાશિમાં ફેરવી દઈએ. તો કિલોમીટરને મીટરમાં ફેરવીશું તો ત્રિરાશિ મૂકીશું. 1 કિલોમીટર બરાબર 1000 મીટર. અહીંયા કેટલા કિલોમીટર છે? 10 કિલોમીટર બરાબર કેટલા મીટર? ચોકડી ગુણાકાર 10 ગુણ્યા 1000 બરાબર 10,000. હવે આ શું બની ગયા? મીટર. હંમેશા માટે યાદ રાખજો, મોટા એકમમાં નાના એકમમાં ફેરવવા માટે ગુણવા પડશે અને નાના એકમને મોટા એકમમાં ફેરવવા માટે ભાગવા પડશે. આપણે કિલોમીટરના મીટર કરવા હતા એટલા માટે એના 1000 વડે ગુણ્યા, જ્યારે મીટરના કિલોમીટર કરવા પડે તો એને આપણે 1000 વડે ભાગી દીધું. હવે આ તો આપણે ખાલી એકમો સરખા કર્યા છે. હજુ આપણે માંગેલ ગુણોત્તર શોધવાનો બાકી છે. તો લખીશું માંગેલ ગુણોત્તર બરાબર 5 મીટર અંશમાં અને 10,000 મીટર ક્યાં લખીશું? છેદમાં લખીશું. બંને એકમો રદ થઈ જશે. 5/10,000. 10,000ના જો આપણે ભાગ પાડીશું તો 2000 ગુણ્યા 5, 2000ને 5 વખત કરીએ તો આપણને 10,000 મળી જાય છે. અહીંયા 5 ઉડી જાય છે, કંઈ નથી, તો અંશમાં શું વધે છે? 1/2,000. તો આને આપણે ગુણોત્તર સ્વરૂપે શું લખીશું? 1/2000. ગુણોત્તરને હંમેશા અંશ અને છેદમાં દર્શાવવા માટે અંશમાં કંઈ નથી વધતું ત્યારે આપણે અંશમાં 1 લખવો પડે છે. ચલો, એવો જ પ્રશ્ન સી. 50 રૂપિયા અને 50 પૈસા અને 5 રૂપિયાનો ગુણોત્તર. 50 પૈસા આપેલા છે, 5 રૂપિયાને આપણે પહેલાં પૈસામાં ફેરવવા પડશે. આપણે કહીશું કે 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો 5 રૂપિયા બરાબર કેટલા પૈસા? 5 ગુણ્યા 100 બરાબર 500 પૈસા.
હવે આપણે બંને એકમને સરખા બનાવી દીધા છે. તો 50 પૈસા 500 પૈસાનો ગુણોત્તર આપણે શોધી શકીશું. લખીશું માંગેલ ગુણોત્તર બરાબર 50 પૈસા અને છેદમાં 500 પૈસા. બંને એકમ પૈસા રદ થઈ જશે, 0 0 ઉડી જશે. અંશમાં વધે છે 5 અને લખીશું 5 એકા 5 છેદમાં 50 ને લખીશું 5 એકા 50. બંને 5 5 ઉડી જાય તો 1/10 બરાબર 1/10. જે માંગેલ ગુણોત્તર છે એ આપણને અહીંયા મળી જાય છે. કેટલો મળી જાય છે? 1/10. તો 50 પૈસા અને 5 રૂપિયાનો ગુણોત્તર 1/10. 5 મીટર અને 10 કિમીનો ગુણોત્તર 1/2000. 1/2000 અને સાયકલ અને સ્કૂટરનો ગુણોત્તર 1/2. એમ આપણે ત્રણેય પ્રશ્નોને બરાબર આવી રીતે સોલ્વ કરી શકીએ છીએ. તમે ઈચ્છો તો સ્ક્રીનશોટ લઈ લો બે સાઈડ જઈએ. ચલો હવે નેક્સ્ટ દાખલા નંબર 2. ગુણોત્તરની જ વાત છે અહીંયા. પ્રથમ પ્રશ્નમાં આપણે શું કરીએ ને ગુણોત્તરમાં ફેરવા. અહીંયા આપણે ગુણોત્તર આપેલો છે, આપણે એને ટકાવારીમાં ફેરવવાના છે. પણ પહેલાં જ વાત કરી હતી કે ટકા એટલે શું? જ્યારે છેદમાં 100 લઈએ છીએ ત્યારે આપણે ટકા કહીશું. તો છેદમાં 100 માટે અંશને છેદમાં 100 વડે ગણીશું. 100 માટે અંશમાં છેદમાં નથી આપતા, પણ જનરલી આપણે છેદમાં 100 લખતા નથી, આપણે સીધું એને ટકા તરીકે લખીએ છીએ. તો આપણે અહીંયા લખીશું કે આપેલ ગુણોત્તરને પહેલાં અપૂર્ણાંકમાં ફેરવી, આપેલ ગુણોત્તરને પહેલાં અપૂર્ણાંકમાં ફેરવી એ થશે 3/4. હવે આપણે એને ટકામાં ફેરવવા માટે લખીશું 100%. અહીંયા આપણે એને ઉડાડીશું 25 ચોક 100 4 4 ઉડી જાય છે. 3/25% માટે ગુણાકાર મળશે 75%. તો આપેલ ગુણોત્તરની ટકાવારી કેટલી મળે છે? 75%. એવી જ રીતે સેમ બીજો પ્રશ્ન છે જે આપણે કરીશું 2/3. પહેલાં આપણે અપૂર્ણાંકમાં લખીશું 2/3. ટકામાં ફેરવવા માટે ગુણ્યા 100. અહીંયા કોઈ સીધું સાદું રૂપ થતું નથી, માટે છેદમાં 1 લખી અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર 100 × 200 અને 3 એકા 3 આ ટકા. અને આપણે દશાંશમાં ફેરવીએ તો 66% અને મિશ્ર સ્વરૂપમાં ફેરવીએ મિશ્ર અપૂર્ણાંકમાં 66.2/3 મળે છે. આ તમે ભાગાકાર દ્વારા મેળવી શકો છો. તો આવી રીતે તમે ગુણોત્તરને ટકાવારીમાં બદલી શકો છો. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. હવે પ્રશ્ન આપણને કોયડા સ્વરૂપે આપેલો છે. તો જોઈએ કે પ્રશ્ન શું કહે છે. 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે. તો કેટલા વિદ્યાર્થીઓ છે જે ગણિતમાં રસ લેતા નથી? તો આપણે પહેલાં ગણિતમાં રસ ન લેનાર વિદ્યાર્થીઓની ટકાવારી શોધીશું અને પછી જે વિદ્યાર્થીઓ છે જે રસ નથી લેતા એની સંખ્યા શોધીશું. આપણે લખીશું કે કુલ વિદ્યાર્થીઓની ટકાવારી બરાબર 100%. કુલ વિદ્યાર્થીઓ કેટલા ટકા હશે? 100%. એમાંથી ગણિતમાં રસ લેનારની લખીશું. રસ લેનારની ટકાવારી બરાબર 72%. તો ગણિતમાં રસ ન લેનાર વિદ્યાર્થીઓની ટકાવારી બરાબર કુલ ટકાવારી 100% માઇનસ રસ લેનાર ટકાવારી 72%. બંનેની બાદબાકી આપણને મળે છે 28%. તો 28% કોની ટકાવારી છે? એવા વિદ્યાર્થીઓ
કે જે ગણિતમાં રસ લેતા નથી. હવે આપણે રસ નથી લેતા એવા વિદ્યાર્થીઓ શું શોધવી છે? સંખ્યા શોધવી છે. તો આપણે ત્રિરાશિ મૂકીશું કે કુલ વિદ્યાર્થીઓ 25 જે 100% છે. કેટલા ટકા છે? 100% છે. તો 28% ગણિતમાં રસ ન લેનાર વિદ્યાર્થીઓની ટકાવારી બરાબર કેટલા વિદ્યાર્થીઓ? આ રાશિ તમે આવી રીતે 100% નીચે 28% અને આ બાજુ 25% નીચે કેટલા વિદ્યાર્થી એવું લખીને પણ લખી શકો છો. તો આગળ ગણિતમાં રસ ન લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 25 ગુણ્યા 28 છેદમાં 100 ટકા દૂર થઈ જશે. ચલો 25 ચોક 100 25 ઉડી જાય. હવે વધ્યા 28 ના છેદમાં 4. આપણને ઘડીઓ આવડે છે કે 7 ચોક 28 અથવા તો સીધી રીતે 28 ભાગ્યા 7 કરીએ એટલે આપણને જવાબ મળે છે 7 વિદ્યાર્થીઓ. તો આ શું મળ્યું આપણને? ગણિતમાં રસ ન લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા. આવી રીતે રસ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા કે તો અહીંયા આપણે 72% મૂકીશું તો આપણને રસ લેનારની ટકાવારી મળી જશે. અને ના મૂકવી હોય ત્રિરાશી ડાયરેક્ટ જો તમને ખબર હોય રસ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તો કુલ 25 વિદ્યાર્થીઓને 7 વિદ્યાર્થીઓ તમે બાદ કરી દો તમને રસ લેનાર વિદ્યાર્થીઓ કુલ કેટલા છે એ મળી જશે. તો પ્રશ્ન નંબર 3 ને કંઈક આવી રીતે આપણે ગણી શકીશું. હવે આગળ પ્રશ્ન નંબર 4 ની આપણે ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 4 કે એક ફૂટબોલ ક્રિકેટ ટીમ 10 મેચ જીતે છે જેની ટકાવારી 40% છે. ત્યારે 10 મેચ જીતે ત્યારે તો કુલ કેટલી મેચ રમ્યા હશે આપણે શોધવાનું છે. આગળ જે દાખલો કર્યો એવી જ રીતે આપણે લખી દઈશું જીતે મેચની ટકાવારી 40% બરાબર જીતે મેચની સંખ્યા બરાબર કેટલી છે? 10. તો કુલ રમેલ મેચની ટકાવારી કુલ રમેલ મેચની ટકાવારી 100% બરાબર કુલ રમેલ મેચની સંખ્યા કેટલી હશે એ આપણે શોધવાની છે. જે વસ્તુ આપી છે અહીંયા મૂકી દઈશું જે શોધવી છે અને સૂત્રનો કરતા બનાવીએ. હવે લખીશું કુલ રમેલ મેચની સંખ્યા બરાબર ત્રિરાશિ કરીશું. અહીંયા ચોકડી ગુણાકાર થશે બરાબર. તો ટકાવારી અને જીતેલ મેચની સંખ્યાનો ગુણાકાર 100 ગુણ્યા 10 ને છેદમાં આવશે 40. એક એક શૂન્ય ઉડાડી દઈશું. 100 ના ભાગ્યા 4 100 ના 4 ભાગ કરીએ અથવા તો ઉડાડીએ 25 ચોક 100 4 ઉડી જાય આપણને મળી ગયા છે 25 મેચ. તો ફૂટબોલ ક્રિકેટ ટીમ કુલ કેટલી મેચ રમ્યા હશે? તો કુલ રમેલ મેચની સંખ્યા અથવા તો રમેલ કુલ મેચ બરાબર કેટલી આવશે? 25 મેચ આવશે. ઓકે, તો આવી રીતે તમે આ દાખલાને ગણી શકો છો. ચલો એવી જ રીતે દાખલા નંબર 5. જો ચમેલી પાસે તેની રકમના 75% વાપર્યા પછી 600 રૂપિયા બચતા હોય તો તેની પાસે શરૂઆતમાં કેટલી રકમ હશે? હવે એને 75% ખર્ચ કર્યા છે
ત્યારે 600 રૂપિયા બચત થઈ છે. તો આપણે અહીંયા કહી શકીએ કુલ રકમ હંમેશા કેટલી હશે? 100%. જેમાંથી 75% વાપર્યા પછી કેટલા રૂપિયા બચે છે? 600 રૂપિયા બચત થાય છે. 600 રૂપિયા બચત છે માટે બચત રકમની ટકાવારી શોધવી હોય. બચત રકમની ટકાવારી બરાબર શું લખાશે? કુલ રકમની ટકાવારી 100% માઇનસ ખર્ચ કરેલ રકમની ટકાવારી 75%. આપણને બચત રકમની ટકાવારી કેટલી મળે છે? 25%. તો 25% બરાબર કેટલા રૂપિયા આપેલા છે? 600 રૂપિયા. બે વસ્તુ થઈ ગઈ આપણી જોડે. બચત કરેલ રકમની ટકાવારી 25% અને બચત કરેલ રકમ 600 રૂપિયા. હવે ત્રીજી વસ્તુ આપણી જોડે છે કુલ રકમની ટકાવારી 100%. હવે આપણે ચોથી રાશિ શોધવાની છે કે કુલ રકમ એની પાસે શરૂઆતમાં કેટલી હશે. તો આપણે ત્રિરાશિ મૂકીશું કે જો 25% બરાબર 600 રૂપિયા હોય તો કુલ રકમ 100% કેટલી હશે? તમારી જગ્યાએ ચલ x y z પણ મૂકતા હો છો જનરલી, બરોબર? ચલો આપણે લખીશું કુલ રકમ બરાબર 100 ગુણ્યા 600 ભાગ્યા 25. અહીંયા ઉડાડીએ 25 ચોક 25 ઉડીયા 4 ગુણ્યા 600 અને રૂપિયા લગાવીશું, બરાબર? માટે 6 ચોક 26 અને 2 શૂન્ય. ટોટલ એની પાસે કુલ કેટલી રકમ શરૂઆતમાં હશે એ આપણને અહીંયા મળી જાય. તો આપણે લખીશું નીચે ચમેલી પાસે શરૂઆતમાં કુલ કેટલા રૂપિયા હશે? 2400 રૂપિયા હશે. જેમાંથી તેણીની 25% બચત કરે છે એટલે કે 600 રૂપિયા બચાવે છે અને 75% ખર્ચ કરે છે. તો હવે આની મદદથી ખર્ચ કરેલ રકમ પણ શોધી શકો છો. આપણા સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. એક શહેરમાં કુલ વ્યક્તિની ટકાવારીમાંથી 60% વ્યક્તિઓને ક્રિકેટ, આપણને જે આપ્યું છે એ લખી દઈએ. 60% વ્યક્તિઓ શું પસંદ કરે છે? ક્રિકેટ રમવાનું પસંદ કરે છે. 30% વ્યક્તિઓને ફૂટબોલ ગમે છે. 30% વ્યક્તિઓ બરાબર ફૂટબોલ. અને બાકીની જે વ્યક્તિઓ છે, ઉલ્લેખ નથી કર્યો કેટલાય ટકા, એ આપણે શોધવાની છે. એમને અન્ય રમતો ગમે છે. તો બાકીની જે શોધવાની છે એ વ્યક્તિઓ શું પસંદ કરે છે? અન્ય રમતો. તો પહેલા અન્ય રમતો પસંદ કરનાર વ્યક્તિઓની ટકાવારી શોધો. પછી શહેરમાં જો કુલ 50 લાખની સંખ્યા હોય તો દરેક રમત પસંદ કરનાર વ્યક્તિઓની પણ સંખ્યા શોધો. તો આપણે કરીશું પહેલા તો કુલ વ્યક્તિઓની ટકાવારી. કુલ ટકાવારી હંમેશા કેટલી હશે? 100. બરાબર. કોણ કોણ છે? તો ક્રિકેટ પસંદ કરનાર વત્તા ફૂટબોલ પસંદ કરનાર વત્તા અન્ય રમતો પસંદ કરનાર. ક્રિકેટની ટકાવારી 60%, ફૂટબોલની ટકાવારી 30% અને અન્ય રમતોની ટકાવારી આપણે શોધવાની છે. કુલ ટકાવારી છે 100%. 100% બરાબર 60 વત્તા 30 કેટલા થશે? 90% પ્લસ અન્ય રમતો. અન્ય રમતો શોધવી છે તેના સૂત્રનો કરતા બનાવીએ. 9 આ બાજુ આવે તો 100%માંથી 90% થશે 12 થશે. માટે અન્ય રમતો આપણને મળી જશે
100માંથી 90 જાય તો કેટલા વધે છે? 10%. 10% વ્યક્તિઓ હશે જે શું પસંદ કરે છે? અન્ય રમતો. આનાથી આપણને દરેક રમતમાં કેટલા ટકા લોકો પસંદ કરે છે એની માહિતી મળે છે. હવે આપણને કુલ વ્યક્તિઓ આપી છે શહેરમાં 50 લાખ, તો દરેક રમતમાં કેટલા વ્યક્તિઓ જોડાયેલા છે તો પસંદ કરે છે એ આપણે અહીંયા શોધવાનું છે. ચલો તો બીજી સ્લાઇડમાં આપણે તો દાખલા નંબર 4માં આપણે વાત કરી હતી કે શહેરમાં કુલ વ્યક્તિઓની સંખ્યા 50 લાખ હોય તો દરેક રમત પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા આપણે શોધવાની છે. અને દરેક રમત પસંદ કરવા માટે જે વ્યક્તિઓની ટકાવારી છે આપણે અહીંયા શોધી લીધી છે. હવે આપણે બીજી સ્લાઇડમાં દરેક રમત પસંદ કરનાર વ્યક્તિઓની શું શોધીશું? સંખ્યા શોધીશું. જોઈએ તો આગળ કે કુલ વ્યક્તિઓની ટકાવારી બરાબર કેટલી છે? 100%. અને ક્રિકેટ પસંદ કરનાર વ્યક્તિઓની ટકાવારી બરાબર 60%. કુલ વ્યક્તિઓની ટકાવારી 100% છે તો કે કુલ વ્યક્તિની સંખ્યા કેટલી છે? 50 લાખ. તો આપણે શોધવાનું શું છે કે 60% વ્યક્તિઓ ક્રિકેટ પસંદ કરે તો કેટલા વ્યક્તિઓ ક્રિકેટ પસંદ કરે છે? તો આપણે ત્રિરાશી લીધીશું. 100% બરાબર કુલ વ્યક્તિઓ 50 લાખ. તો ક્રિકેટ પસંદ કરવા 60% બરાબર વ્યક્તિઓની સંખ્યા કેટલી? કોના માટે? તો ક્રિકેટ માટે. ચલો, ક્રિકેટ પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા બરાબર શું લખાશે? ચોકડી ગુણાકાર કરીશું તો 60 × 50/100. એક શૂન્ય ઉડાડીએ. અહીંયા 50 લાખ છે. આપણે બધા ઝીરો મૂકવા હોય તો એમ પણ મૂકી શકીએ. એટલે શોર્ટમાં 50 લાખ લખવું તો પણ લખી શકીએ. તો અહીંયા 0 0 ઉડી જાય છે. 6 × 5 લાખ ગુણાકાર કરીશું તો 6 × 5 30 લાખ. તો આ 30 લાખ શું બતાવે છે? ક્રિકેટ પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા. કેટલા લોકોએ ક્રિકેટ પસંદ કરી છે? તો 50 લાખમાંથી જે વધારેમાં વધારે લોકો છે જેની ટકાવારી પણ વધારે છે અને સંખ્યા પણ વધારે છે 30 લાખ, એ લોકોએ શું પસંદ કર્યું છે? ક્રિકેટ પસંદ કર્યું છે. આવી રીતે આપણે ફૂટબોલ પસંદ કરનાર અને અન્ય રમતો પસંદ કરનારની પણ શું શોધીશું? સંખ્યા શોધીશું. ચાલો, ક્રિકેટ પસંદ કર્યું. હવે ફૂટબોલ પસંદ કરનાર. ફૂટબોલ માટે આપણે ત્રિરાશી મૂકીશું કે 100% બરાબર 50 લાખ વ્યક્તિઓ કુલ વ્યક્તિઓ. તો ફૂટબોલ પસંદ કરનારા કેટલા હતા? 30% બરાબર કેટલા વ્યક્તિઓ હશે? ફૂટબોલ પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા બરાબર કરો ચોકડી ગુણાકાર. 30 × 50 લાખ એના છેદમાં 100. એક શૂન્ય બીજું શૂન્ય શું વધે છે? 3 × 5 લાખ. બંનેનો ગુણાકાર કરીએ 3 × 5 15 લાખ. તો 15 લાખ એ શું છે? ફૂટબોલ પસંદ કરનાર વ્યક્તિઓની કુલ સંખ્યા. તો 50 લાખમાંથી 30 લાખ વ્યક્તિઓ ક્રિકેટ પસંદ કરે છે, 15 લાખ વ્યક્તિઓ ફૂટબોલ પસંદ કરે. તો આના આધારે કુલમાંથી બાદ કરીએ બંનેનો સરવાળો તો આપણને અન્ય રમતોવાળું મળી જાય. પણ આપણે ટકાવારીની રીતે જ આગળ વધીશું. તો આપણે કરીશું કે અન્ય રમત પસંદ કરનાર
પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા. તો અન્ય રમત માટે કેટલા ટકા હતા? અન્ય રમત બરાબર 10%. ચલો મૂકો ત્રિરાશી. 100% વ્યક્તિઓ બરાબર 50 લાખ વ્યક્તિઓ. તો અન્ય રમત પસંદ કરનાર 10% વ્યક્તિઓ બરાબર કેટલી વ્યક્તિઓ? અન્ય રમત પસંદ કરનાર વ્યક્તિઓની કુલ સંખ્યા બરાબર ચોકડી ગુણાકાર કરીએ 10 ગુણ્યા 50 લાખ અને એના છેદમાં 100. એક શૂન્ય અને બીજું શૂન્ય ઉડી જાય. 5 લાખ ગુણ્યા 1 એટલે આપણને જવાબ મળે છે 5 લાખ. 5 લાખ વ્યક્તિઓ છે જેમણે અન્ય રમતો પસંદ કરી છે. તો કુલ 50 લાખમાંથી આપણે ક્રિકેટ પસંદ કરનાર 30 લાખ, ફૂટબોલ પસંદ કરનાર 15 લાખ અને અન્ય રમત પસંદ કરનાર 5 લાખ વ્યક્તિઓ. દરેક રમતના કેટલા વ્યક્તિઓ જોડાયેલા છે અને એની કેટલી ટકાવારી છે આપણે આવી રીતે શોધી શકીએ છીએ. તો એકવાર આપણે દરેક સ્વાધ્યાય પરના બધા દાખલાઓ પર શું કરીએ? નજર નાખી દઈએ. તો સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન નંબર 1, એવી જ રીતે એનો પ્રશ્ન નંબર બી અને સી, પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3, 4, 5 અને 6. 6 નો પાર્ટ એ, બી અને સી. બરાબર. તો આવી રીતે આપણે અહીંયા સંપૂર્ણ સ્વાધ્યાયનું શું કર્યું છે? અહીંયા વ્યવસ્થિત રીતે વિગતવાર ચર્ચા કરી છે. હવે નેક્સ્ટ વિડીયોમાં જ્યારે આપણે મળીશું ત્યારે આગળના ટોપિક સાથે મળીશું.